હલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા મારા સબસ્ક્રાઈબરને બધાને મારા તરફથી આશીર્વાદ છે. બધા છોકરાઓને. છોકરા, હું 4 વાગ્યાનો નાસ્તો બનાવું છું અને નાસ્તામાં જો પહેલાં કોથમરી છે, પછી આ મરચાં છે, પછી આ ડુંગળી છે, પછી આ આદું છે અને આ ટમેટાં છે. હવે આના ચીલી ફ્લેક્સ છે, બધું નાખીશ એમાં. આ મસાલા છે બધા અને આ દહીં છે, અને આ છે ને આ રવો છે. નાસ્તો બનાવું છું, આ રવો છે. એટલે પહેલાં છે ને હવે તમે જો રવાના પુડલા સમજો કે રવાનો ઉત્પમ સમજો, જે સમજો તમને આ મિક્સ થઈ જાય પછી હું તમને આગળ વાત કરું. જો આ રવો છે, આ મીડિયમ રવો છે, બહુ ઝીણો નથી, બહુ જાડો નથી, માપનો છે. આ રવાની અંદર હું આ દહીં છે, જો આ અમૂલનું દહીં છે. અમૂલનું દહીં મેં નાખ્યું. અમૂલનું દહીં છે. આની અંદર હજી હું થોડું પાણી નાખી શકો. આની અંદર તમારે પાણી નાખવું હોય ને તો પાણી નાખી શકો, પણ હું થોડું ઘોરું નાખ્યું મેં. પહેલાં અમૂલનું દહીં નાખ્યું, પછી થોડું ઘોરું નાખ્યું મેં. આ રવો છે ને ફૂલે એટલે તમારે 5 મિનિટ તો કમસે કમ વહેલું આ બેટરને બનાવવું જ પડે ને. એટલે આમાં હું થોડુંક હજી પાણી નાખીશ, થોડુંક પાણી નાખીશ. ખટાશ વધી જાય પછી. પાણી છે ને પી જશે બધું. આ થઈ ગયું બેટર તૈયાર. આમાં થોડુંક પાણી નાખી શકું. મેં પાણી નાખ્યું, થોડુંક ઘોરું નાખ્યું ને થોડુંક દહીં નાખ્યું અમૂલનું. હવે આની અંદર જો હું ડુંગળી નાખું છું. ડુંગળી નાખી. આ મરચાં છે, આ મરચાં નાખ્યા. આ ટમેટાં, આ કોથમરી, આ આદું, આ ચીલી ફ્લેક્સ છે એ થોડોક નાખું છું. આ ધાણા જીરું નાખ્યું મેં. આ મીઠું નાખ્યું. હવે નાખ્યું. હવે આ બેટર છે ને મેં બધું મિક્સ કર્યું છે. હું 5 મિનિટ આને ઢાંકીને રાખી દઈશ. એટલે આ જે આ રવો છે ને એ ફૂલશે. આ રવો ફૂલશે. હું આને ઢાંકીને રાખી દઈશ 5 મિનિટ. પછી આગળ બતાવું. આ 5 મિનિટ આને ઢાંકી અને આ 5 મિનિટ ઢાંકીને રાખી દઉં છું. પછી 5 મિનિટ પછી બનાવું. આ તમે ચણાના લોટના પુડલા બનાવો છો ને એમાં રવાના છે. રવાના પુડલા બનાવો છો.
આ જાડું છે ને એટલે વાર લાગે છે થોડી. કે જાડું છે ને એ પ્રમાણે તાપ જોઈએ એટલે એ થોડીક વાર લાગે. સરસ થઈ ગયો હાઈ ક્લાસ. આ જાડું છે ને એટલે વાર લાગે છે, બીજું કાંઈ નથી. થોડીક વાર લાગે જાડું છે ને એટલે. અને આને જાડું કરવું જ પડે. અમારે ઘરે ઢોસા બનાવી છે, હાઈ ક્લાસ ઘરે ઢોસા બનાવી છે અમે ઘણી વાર. પણ એનું તમે પડ જુઓ ને એટલે એ મારા દીકરાની વહુ બનાવે છે, પણ તમે ઢોસાનું પડ જુઓ તો તમને એમ થાય કે આ પડ છે ને ઢોસા બનાવવાવાળા આવું ન બનાવી શકે. એવું સરસ પડ બનાવે છે ઢોસાનું હાઈ ક્લાસ. એવા સરસ ઢોસા અમે ઘરે બનાવે છે. બહાર કેવા આવે છે સેમ એવા, પણ એ અમારા દીકરાની વહુ બનાવે છે. પણ ઢોસા બહારના કેવા પાતળા કાગળ જેવા પાપડ જેવા એટલા સરસ બનાવે છે. હું એકવાર બનાવીને બતાવીશ, ચોક્કસ બતાવીશ બનાવીને ઘરે ઢોસા હાઈ ક્લાસ. આજે મેં કીધું આનો ઉપમા બને, રવાનો ઉપમા બને, ઉત્પમ અલગ, ઉપમા અલગ, શીરો અલગ, પછી હાંડવો અલગ, આની 5-6 વેરાયટી બને, ઘણું બને એમ આમાંથી. વાર એટલે લાગી બહુ જ, એટલે વાર લાગશે ને એટલે હું એક ઉતારીને તમને બતાવી દઉં, પણ આવી જ રીતે બધા બનાવવાના. વાર એટલે લાગે છે કે જાડું છે. આમાં બહુ મસાલા મેં નાખ્યા છે, એટલે મસાલા બધા નાખ્યા ને એમાં થોડુંક બધું ચડે ને વાર લાગે. થયું છે બહુ ફાઇન. બહુ સરસ થયું છે. જો આવા બધા બનાવીશ હવે હું. જો આ બની ગયો હાઈ ક્લાસ. હવે આવા હું બધા બનાવું છું. આ ઉત્પમ છે રવાનું, આ બધા બનાવીશ. આ બેટર છે. જો હવે આગળ હું બધા આવી રીતે બનાવું છું, પછી બતાવું આગળ. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, જે યુટ્યુબમાં કામ કરતા હોય એને પણ મારા તરફથી બધાને આશીર્વાદ દઉં છું. મા બાપના અને વડીલના આશીર્વાદ છે ને, અને ભગવાનના, એ તો તમે નસીબદાર હોય એને જ મળે. તમે આ વડીલના ભગવાનને પગે લાગો છો, વડીલને પગે લાગો છો, અને જરૂર લાગજો તમે એના આશીર્વાદ. તો જુઓ છોકરાઓ, આજે મેં રવાના પુડલા બનાવ્યા છે, અને મેં કેમ બનાવ્યા બધું બેટરને તમને બતાવ્યું છે બધું. અને સરસ બન્યા છે રવાના પુડલા. ચણાના લોટના પુડલા થાય, રવાના થાય, ઘઉંના થાય, બધી રીતે પુડલા બને છે. મેં રવાના બનાવ્યા છે, અને રવાના પુડલા અને સોસ અને ચા. તો છોકરાઓ 4 વાગ્યાનો નાસ્તો છે, તો નાસ્તો કરવા બધા બાળકો છોકરાઓ આવો બાના હાથની રસોઈ જમવા. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો શેર કરજો, અને સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો. બાય બચ્ચો.